હા ના કરતાં મારા મમ્મી ફાઇનલી માની ગયા છે મૂવી જોવા આવવા માટે. એમને તો નહોતું આવવું, પણ મેં કીધું કે ટિકિટ બુક થઈ ગઈ છે, જો તમે નહીં આવો તો 500 રૂપિયાનું નુકસાન થશે. તો એમનો જીવ બળ્યો અને એ તૈયાર થઈ ગયા. નહોતું આવું ને ભારતીબેનના ફેસ પર સ્માઇલ તો જુઓ. આ હા 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 હા. અમે અમારું ભટભટિયું લઈને નીકળ્યા. રસ્તામાં મેં મમ્મીને પૂછ્યું કે તમે થિયેટરમાં લાસ્ટ મૂવી કયું જોયું હતું? તો એમણે કીધું કે સલમાન ખાનનું મેને પ્યાર કિયા, જે આઈ થિંક 30 થી 35 વર્ષ પહેલાં રિલીઝ થયું હતું. ત્યાર પછી ફર્સ્ટ ટાઈમ મમ્મી આજે મારી સાથે મલ્ટીપ્લેક્સ થિયેટરમાં આવ્યા છે. જાણે કે ફેશન શોમાં આવ્યા હોય એમ ભારતીબેને થિયેટરમાં એન્ટ્રી લીધી. અંદર આવ્યા પછી મમ્મીના એક પછી એક સવાલો ચાલુ થઈ ગયા. આટલું બધું જગોમગો જોયા પછી મમ્મી થોડા વિચારમાં પડ્યા. મને કે આ લોકોનું લાઇટ બિલ કેટલું બધું આવતું હશે. સારું લાઇટિંગ જોઈને મમ્મી સાવધાન પોઝિશનમાં ઊભા થઈ ગયા. મને કે મારા ફોટા પાડ. બહુ બધા ફોટા પડાવ્યા પછી મમ્મી કે ફટાફટ અંદર હેડ, નકર જગ્યા નહીં મળે. મેં કીધું મમ્મી તમારા વખત જેવું હતું એવું ના હોય, અહીંયા આપણી સીટ બુક હોય, આપણે એ સીટ ઉપર જઈને બેસવાનું. અંદર બેઠા પછી મમ્મી કે આપણા બેની સેલ્ફી પાડ ને ફટાફટ મારા વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી આલ. 3D ચશ્મા જોઈને ભારતીબેન પાછા ગોતે ચડ્યા. મને કે આ કાળા કલરના મોતિયાના ચશ્મા મને ચા આલ્યા. મેં કીધું મમ્મી એ 3D ચશ્મા કહેવાય, એ પહેરીને આપણે પિક્ચર જોવાનું. એટલે ભારતીબેને ચશ્મા ઉપર કાળા ચશ્મા ઠઠાયા. પણ મમ્મીને ખબર નથી કે આપણે કયું મૂવી જોવા માટે આવ્યા છીએ. અને પછી મૂવી સ્ટાર્ટ થયું.